એક 21 વર્ષનો યુવાન પોતાના પિતાની ટેસ્લા ગાડી લઈને બહાર જાય છે અને કહે છે કે 1 કલાકમાં હું પાછો આવું છું. અને 1 કલાક પછી પોલીસનો ફોન આવે છે કે તમારા છોકરાનું ડેથ થઈ ગયું છે. આ સ્ટોરી આપણા ગુજરાતની નથી. આ સ્ટોરી છે આપણા ગુજરાતીની, એ પણ અમેરિકામાં. આપણને એવું લાગે છે કે અમેરિકામાં બધી વસ્તુ સેફ છે, પરંતુ અમેરિકામાં પણ આવું જ થઈ રહ્યું છે. આ સ્ટોરી છે ક્રિસ પટેલ નામના એક યુવકની, જે મહેસાણાનો હતો, પરંતુ બોર્ન એન્ડ બોટઅપ અમેરિકામાં થયેલો હતો. શું છે આ સ્ટોરી? ચલો આપણે પૂરેપૂરી જાણવાનો પ્રયાસ કરીએ. એના પિતાની ગાડી લઈને એના મિત્રો જોડે ફરવા ગયો અને 1 કલાકમાં પાછો આવીશ એવું કીધું, પરંતુ એનું મોત થઈ જાય છે. અને મોત થઈ છે ગોળી મારવાથી. એટલે એને ગોળી મારવામાં આવે છે. ઘણા અહેવાલ એવું કહે છે કે ભાઈને માથામાં ગોળી વાગે છે, પરંતુ હજુ સાચા ન્યૂઝ આવ્યા નથી. આ લૂંટના કારણો ઘણા બધા કહેવામાં આવે છે. પહેલું છે ચોરીના ઈરાદે કદાચ આવી ગયા હોય લૂંટના લીધે. બીજું કદાચ કોઈ દુશ્મનાવટ હોય, પણ કદાચ દુશ્મનાવટ હોય તો એ આપણા ભારત સુધી, ગુજરાત સુધી લિમિટ હોય. હવે અમેરિકામાં પણ આવું હોય એ એક ક્વેશ્ચન છે, અને કદાચ કોઈ બીજું કારણ પણ હોઈ શકે છે. અચ્છા, આ ઘટના કેમ અત્યારે ચર્ચામાં આવી? તો ભાઈ ઘણા સમયથી અમેરિકા હોય કે કેનેડા હોય, એમાં ભારતીય લોકોનું મોત એ પણ આવી રીતે ગોળી કાં તો પછી હત્યા કરવામાં આવે છે. આવું હમણાંથી બહુ થઈ રહ્યું છે. સંજોગ કંઈ પણ હોય, કારણ કંઈ પણ હોય, પરંતુ મોત થાય છે આપણા ભારતીયોનું. અને એના લીધે અત્યારે જે આ ભાઈનું હત્યા થઈ છે એ કેસ પણ જોરથી બહાર ચાલી રહ્યો છે. દેખો, દરેક હત્યાના કારણો અલગ અલગ હોઈ શકે છે. તો ગુજરાત, ભારત કદાચ આપણે એવું સમજીએ કે સેફ નથી, અમેરિકા સેફ છે એવું કહે છે બધા લોકો, એટલે બહાર જાય છે, પરંતુ ત્યાં પણ આવા ઇસ્યુ આવી રહ્યા છે. આ બાબત ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને તમે બતાવી શકો.